શ્રાવણ અને ભાદરવો આ 2 મહિના એટલે કે વર્ષા ઋતુ. આ ચોમાસાની ઋતુમાં કાળના સ્વભાવથી વ્યક્તિના શરીરમાં મુખ્ય 2 પરિવર્તનો થાય છે. એક છે વ્યક્તિના શરીરનું બળ ઓછું થાય છે અને બીજું વ્યક્તિની પાચન શક્તિ મંદ પડે છે. આવી મંદ પડી ગયેલી પાચન શક્તિના કારણે વ્યક્તિએ ખાધેલા ખોરાકનું યોગ્ય પાચન થતું નથી. આથી વ્યક્તિના શરીરમાં દૂષિત કફ નિર્માણ થાય છે. ચોમાસામાં ભેજવાળા વાતાવરણના કારણે અન્નપાન છે તે ખાટા બની જાય છે. આથી વ્યક્તિના શરીરમાં પિત્તની વૃદ્ધિ થાય છે તથા ખાધેલા ખોરાકનું યોગ્ય પાચન ન થતા વ્યક્તિમાં રહેલી શરીરની વિવિધ ધાતુઓને યોગ્ય પોષણ મળતું નથી. આથી વાયુની પણ વૃદ્ધિ થાય છે. આમ ચોમાસામાં જોઈએ તો ત્રિદોષ એટલે કે વાયુ, પિત્ત અને કફ એમાં પણ ખાસ કરીને વાયુ દોષની ખૂબ જ વધુ પ્રમાણમાં વૃદ્ધિ થાય છે. આથી ચોમાસા દરમિયાન શરીરમાં વિવિધ દુખાવા, પેટમાં ગેસ થવો, અપચો, પેટ ફૂલાઈ જવું વગેરે વાયુને લગતી સમસ્યાઓ વધી જાય છે. આથી ચોમાસા દરમિયાન વ્યક્તિએ પોતાના ખોરાકમાં વાયુનું શમન કરે અને પાચન શક્તિને મંદમાંથી પ્રદીપ્ત કરે એવો ખોરાક લેવો જોઈએ. આ માટે ખાટો રસ, ખારો રસ અને ઘી કે તેલ જેવા સ્નિગ્ધ દ્રવ્યો મુખ્ય છે.